ખેડૂતોનું આંદોલન લડી લેવાના મૂડમાં છે, પણ આ સ્થિતિની વચ્ચે સરકાર શું કરવા જઈ રહી છે તેની વાત કરી રહ્યા છે. તો મોરબીમાં જેતપર ગામે ખેડૂતોનું આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં છે. ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે પૂરતું વળતર મળવાની માંગ સાથે છેલ્લા 40 દિવસથી ખેડૂતો હવે લડી રહ્યા છે, જ્યારે છેલ્લા 14 દિવસથી આમરણાક ઉપવાસ પર બેઠેલા ખેડૂતો અને સરકાર વચ્ચે હજુ પણ કોઈ સમાધાનનો રસ્તો નીકળ્યો નથી. સરકાર તરફથી લેખિતમાં ચર્ચાનું આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં ખેડૂતો ગાંધીનગર ગયા નથી, કારણ કે ખેડૂતોનો આરોપ છે કે તેમની 6 માગણીઓ અંગે સરકાર શું નિર્ણય લેવા તૈયાર છે તેની કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આંદોલનને હવે વેપારીઓ સહિત વિવિધ વર્ગોનું જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે. ત્યારે શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ. આ અંગ્રેજ સરકારે નાખી દીધો હતો. મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન દિવસે ને દિવસે વધુ તીવ્ર બની રહ્યું છે. પોતાના ખેતરોમાં ઊભા થનારા ખાનગી વીજ કંપનીના વીજપોલ સામે યોગ્ય અને પૂરતું વળતર મળવાની માંગ સાથે ખેડૂતો છેલ્લા 40 દિવસથી મેદાનમાં છે. શરૂઆતમાં કામ રોકવા માટે ખેડૂતો વિરોધ પર ઉતર્યા હતા, પરંતુ પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી આગળ વધતા ખેડૂતો દ્વારા પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ છેલ્લા 14 દિવસથી આમરણાક ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. તાજેતરમાં જ પ્રાંત અધિકારીઓ ઉપવાસી ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા અને લેખિતમાં માંગણીઓ આપવા જણાવ્યું હતું. બાદમાં કલેક્ટર અને પ્રાંત અધિકારી પણ આંદોલન સ્થળે પહોંચ્યા અને ગાંધીનગરમાં બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. ખેડૂતોની માંગ હતી કે ચર્ચા માટે લેખિત આમંત્રણ આપવામાં આવે, જે સરકાર દ્વારા આપવામાં આવ્યું. જોકે ખેડૂતોનો દાવો છે કે તેમની 6 માંગણીઓ અંગે સરકારનો અભિગમ શું છે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો ગાંધીનગર બેઠકમાં હાજર રહ્યા નહોતા. એ મુખ્ય માંગણીનું તમે ગાંધીનગર પહોંચાડેલી છે, તો સરકારશ્રી તરફથી એનું સ્પષ્ટીકરણ છે સંપૂર્ણ આવી જાય રાઇટિંગમાં, બરોબર, અને આમંત્રણ લેટર, આ બંને વસ્તુ આવે એટલે અમે ચર્ચા કરવા માટે જશું. એમ અમે જે માંગણી છે અને સરકાર શું આપવા દઈ રહી છે આ બંને ક્લિયર થાય તો એનો બંનેનો અમે અભ્યાસ કરી શકીએ. એ અભ્યાસ થાય પછી અમે ચર્ચા સારી રીતે કરી શકીએ સરકાર સામે. એ બાબતે અમે લેખિત માંગી હતી, પણ અત્યાર સુધી અમને 6 મુદ્દાનું સ્પષ્ટીકરણ મળેલ ન હોવાથી અમે જ્યારે ફક્ત આમંત્રણનો લેટર એસડીએમ સાહેબ દેવા આવેલા ત્યારે અમે એનો અસ્વીકાર કરેલો. આંદોલનને હવે વિવિધ સંગઠનો અને વેપારીઓનું પણ સમર્થન મળી રહ્યું છે. હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ યાર્ડની કામગીરી બંધ રાખીને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો. વેપારીઓનું કહેવું છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે અને સરકાર તાત્કાલિક દરમિયાનગીરી કરીને આ પ્રશ્નોનો ઉકેલ લાવે. સાહેબશ્રી, જે આજે જેતપર મુકામે જે ખેડૂતો જેની માગી રહ્યા છે સરકાર સામે અને પ્રાઇવેટ કંપની સાથે, એના સમર્થનની અંદર જે આજે સત્ય માગ છે એની સાથે અમારું યાર્ડ સંપૂર્ણપણે આજે અમે બંધ રાખ્યું છે. સરકારશ્રીને કે સંપૂર્ણ કહેવામાં આવે છે કે ભાઈ જે આ જે માગ કરે યોગ્ય માગ છે અને સંપૂર્ણ એનું નિવારણ લાવે એવી અમારી આશા છે. ખેડૂતોની માગણી છે તો અમને વેપારીને એવું લાગ્યું કે ખેડૂતો અને વેપારી એ બંને એક જ પાંખ કહેવાય. તો અમે અમારા એસોસિએશને એવો નિર્ણય લીધો કે અમે હળવદ માર્કેટિંગ યાર્ડ 1 દિવસ માટે બંધ રાખી અને હળવદ વેપારી મહામંડળને સાથે અમને ટેકો આપ્યો. એ બદલ પહેલા તો હળવદ વેપારી મહામંડળનો ખૂબ ખૂબ આભાર. બીજી તરફ રાજ્ય સરકારનું કહેવું છે કે ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રી સ્તરે ચર્ચાઓ થઈ રહી છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે ખેડૂતોની વિવિધ માંગણીઓ પર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને સરકાર ખેડૂતોના હિત માટે સંવેદનશીલ છે. તેમણે કહ્યું કે ખેડૂતોને ચર્ચા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને નિર્ણય લેવાશે ત્યારે તેની જાહેરાત કરવામાં આવશે. જે કાંઈ નિર્ણય થાય સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે. મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે. લાંબી નીતિઓ બનવાની છે, ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે ચર્ચા અન્ય રીતે, અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે. બધાનો અધિકાર છે. કિસાન સંઘ, કિસાન મોરચો, ખેડૂત સમિતિ, હું તો એમ કહું છું કે વિપક્ષના લોકો પણ કેમ ન હોય, તમામ લોકોએ
અન્ય રાજ્ય હોય, આપણું રાજ્ય હોય, એમની વ્યાજબી માગણી હોય, એના માટે સરકાર ખૂબ ઓપન માઇન્ડથી નિર્ણય કરવા માટેના વિચારો માત્ર નહીં, અનેક નિર્ણયો ભૂતકાળમાં લીધા છે. આ નિર્ણય પણ સારી રીતે મુખ્યમંત્રીશ્રી લે છે. એક તરફ 14 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતો છે, તો બીજી તરફ સરકાર ચર્ચા અને સમાધાનની વાત કરી રહી છે. પરંતુ જ્યાં સુધી માંગણીઓ પર સ્પષ્ટતા નહીં થાય ત્યાં સુધી આંદોલન પાછું ખેંચવાનો કોઈ સંકેત દેખાતો નથી. હવે સૌની નજર સરકાર અને ખેડૂતો વચ્ચેની આગામી વાતચીત પર ટકેલી છે. શું આ સંઘર્ષનો અંત આવશે કે પછી આંદોલન વધુ ઉગ્ર બનશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.